ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તા ઉપર જતા ભાદર નદી નજીકથી પસાર થતા 3 જેટલા પુલ જે જોખમી અને જર્જરિત હાલતમાં છે, તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે લોકોએ માંગ કરી છે। તાજેતરમાં જે પુલ ધરાશય થવાની ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા અને પુલ અને બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચના અપાઈ છે, પરંતુ જાણે સરકારની આ સૂચનાને ધોરાજીના અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવું લાગે છે। ધોરાજીથી ઉપલેટા પોરબંદર જવા માટે ભાદર નદી પર અને તેની આસપાસમાં જે 2 બ્રિજ છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે। બ્રિજ પર ગાબડા પડી ગયા છે, બ્રિજ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અને બ્રિજ પરથી પસાર થતાની સાથે જ બ્રિજ પર ખાડાઓ પડ્યા છે, એમ પસાર થવું પણ આમ અહીંયાથી ઉપલેટાથી ધોરાજી આવતા અને રાજકોટથી ધોરાજી અને ધોરાજીથી પોરબંદર તરફ જતા વાહન ચાલકોને જીવના જોખમે અહીંયાથી પસાર થવું પડે છે। ધોરાજીના પૂર્વ ધારાસભ્યનું કહેવું છે કે ધોરાજી ઉપલેટાના અનેક પુલ બિસ્માર હાલતમાં છે। એ અનેક ભાદર નદીના બ્રિજ પર પડેલ ગાબડાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને ભાદર નદી પર જે પુલ બનાવવામાં આવ્યો છે એ વર્ષ 2022માં બનાવેલ છે। જે પુલ પર સાઈડમાં બનાવેલ સેફ્ટી દિવાલ છે, જેમાં પણ તિરાડો પડી ગઈ છે અને સ્ટ્રક્ચર પણ નબળું પડી ગયું છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોનું કહેવું છે કે આ તમામ જોખમી બ્રિજને રિપેર કરવામાં આવે, નહીંતર ગમે ત્યારે બ્રિજ કડક ફૂસ થઈ જાય તેમ છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં જે જૂના ઉપલેટા રોડ ઉપર જે પુલ આવેલા છે 3, એ પુલ ઉપરથી પોરબંદર જવા માટે, ઓખા જવા માટે, દ્વારકા જવા માટે અહીંથી વાહનો પસાર થતા હોય છે। લોડિંગ વાહનો પણ હોય છે અને નાના વાહનો પણ હોય છે। આ પુલની હાલત એવી જર્જરિત હાલતમાં છે કે ક્યારે પુલ ખસી જાય એની કોઈ ગેરંટી નથી। પુલ વાઇબ્રેશન કરી રહ્યો છે ને એમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને આ જે પુલ છે એ બનીને માત્ર ને માત્ર 3 કે 4 વર્ષ જ થયા છે। આ કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયર અને તંત્રના પાપે આ નબળી કામગીરી કરવાના કારણે આ પુલમાં ગાબડા પડી ગયા છે અને જર્જરિત હાલતમાં થઈ ગયો છે। પુલ વાઇબ્રેટ કરી રહ્યો છે। એટલે અમારી મુખ્ય માંગણી એ છે પુલને તાત્કાલિક રિપેર કરવામાં આવે, જે ગાબડા પડ્યા છે એને પણ રિપેર કરવામાં આવે અને જે નબળી કામગીરી કોન્ટ્રાક્ટરો કરી છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તેમજ એન્જિનિયરને પણ આમાંથી સસ્પેન્ડ કરવા માટે એવી અમારે તંત્રને વિનંતી છે। ગુજરાતમાં રાજ્ય સરકારની બેદરકારી, અનાવડત અને ભ્રષ્ટાચારને કારણે અનેક દુર્ઘટનાઓ બની છે। પુલો તૂટી રહ્યા છે, નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે રાજ્ય સરકાર, સરકારી તંત્ર જર્જરિત પુલોનો સર્વે કરાવે છે। ત્યારે રાજ્ય સરકારને મારે કહેવું છે કે ધોરાજી, ઉપલેટા અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઘણા એવા પુલો છે કે જે જર્જરિત હાલતમાં છે। ઉપલેટા અને પાટણવાવને જોડતો રસ્તો કે જેમાં ગોંડલ સ્ટેટ દ્વારા 105 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ભાદર નદી ઉપરનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજનો અડધો હિસ્સો તૂટી ગયો છે। નવો બનેલો પુલ પણ જર્જરિત હાલતની અંદર થઈ ગયો છે। દર વખતે રિપોર્ટ કર્યા પછી એને પુલ ચાલુ રાખવામાં આવે છે, જેને કારણે દુર્ઘટના બનવાની સંભાવનાઓ વધતી જાય છે। રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આવા પુલો રિપેર કરાવવા જોઈએ અથવા તો નવા મંજૂર કરી અને આ પુલો ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવો જોઈએ, આવી મારી રાજ્ય સરકારને વિનંતી છે।